અને હવે સીધા જ જઈએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રેસને સંબોધન કરી રહ્યા છે। મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય, પરંતુ આખી આ પરીક્ષામાં કેવળ એબીસીડી એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર કરીશું। ત્યારે નર્સિંગની જે ભરતીની પરીક્ષામાં ગોટાળાની વિગતો સામે આવી હતી તેને લઈને અત્યારે હાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જે નિવેદન આપ્યું છે, તપાસ ચાલી રહી છે, જે પ્રમાણે સિક્વન્સમાં એબીસીડીની સિક્વન્સમાં જે પ્રમાણે જવાબો જોવા મળ્યા છે તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે। આરોગ્ય મંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે, જે પ્રમાણે નર્સિંગની ભરતી પરીક્ષાની અંદર જે ગોટાળા સામે આવ્યા હતા તેને લઈને વિવાદ સર્જાયો હતો। હવે આ પરીક્ષાની અંદર અત્યારે હાલ જીટીયુ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જે ડેટા છે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને આ એનાલિસિસ બાદ રિપોર્ટ જે પ્રમાણે સરકારને સોંપવામાં આવશે। આ રિપોર્ટને લઈને અત્યારે હાલ આરોગ્ય મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। નર્સિંગની ભરતી પરીક્ષા વિવાદમાં આવી હતી, જે આન્સર કી આપવામાં આવી હતી, આન્સર કીની અંદર તમામ જે પ્રશ્નોના જવાબ હતા તે એક જ સિક્વન્સની અંદર એબીસીડીની સિક્વન્સમાં જોવા મળ્યા હતા। આ ક્રમ પ્રમાણે જવાબ જોવા મળતા આ મામલામાં આજે સમીક્ષા બેઠક નથી, પ્રાઇમરી ચર્ચા માટે અધિકારીઓને યુનિવર્સિટીમાંથી સત્તાવાળાઓને બોલાવ્યા હતા। કેટલીક બાબતો જે ધ્યાન ઉપર આવી અને પરીક્ષા લીધા પછી આ આખા જે આપણા લગભગ 90 ઉપર સેન્ટર હતા એ સેન્ટરોમાં કોના કેવી રીતે માર્ક છે આ બધી પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી અને એ હવે યોગ્ય નિર્ણય એના અર્થે લઈ અને આપ સૌને અમે ચોક્કસ જાણ કરીશું। આપ થકી તો કંઈ બાકી રહેવાનું નથી, નિર્ણય લેવાશે એટલે ખૂબ ઝડપથી લેવાશે, લઈ આપ સૌને પણ જાણ કરીશું અને વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું, જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય, પરંતુ આખી આ પરીક્ષામાં કેવળ એબીસીડી એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર કરીશું।